તો આગળનો જે પોઈન્ટ હતો કે ખોરાક મેળવવાનું કાર્ય, તો આપણે ઘણી બધી જૈવિક ક્રિયાઓ એના ઉપર આધાર રાખે છે. તો તમે જાણો જ છો કે સજીવો ખોરાકમાંથી પ્રાપ્ત શક્તિની મદદથી વિવિધ શારીરિક ક્રિયા જેવી કે પાચન, શ્વસન અને ઉત્સર્જન કરે છે. તો આ દરેક ક્રિયા છે આપણી જૈવિક ક્રિયા છે. આપણે ખોરાક વનસ્પતિ અથવા પ્રાણી કે બંનેમાંથી પ્રાપ્ત કરીએ છીએ. તો બીજો એક પ્રશ્ન કરે છે કે આપણને બધાને ખોરાકની આવશ્યકતા તો છે જ, તો પછી આપણે આપણા દેશના બધા માણસોને ખોરાક કેવી રીતે ઉપલબ્ધ કરાવી શકીએ છીએ? તો તમે વિચારો કે ફક્ત એટલું વિચારીએ આપણે કે ઉનાળામાં કેરી આવે છે, તો ઉનાળામાં આવતી કેરી શું માત્ર એ આંબા જે વિસ્તારમાં છે એટલા જ વિસ્તારના લોકોને મળશે? પરંતુ આપણે આપણા દેશ તથા વિદેશમાં પણ એ કેરીને નિકાસ કરીએ છીએ, મતલબ ત્યાં પણ આપણે વેચીએ છીએ. એનું રીઝન જે મુખ્ય કારણ છે તો એ છે વ્યવસ્થાપન. વ્યવસ્થાપન મતલબ એ પ્રકારની વ્યવસ્થા કરવી કે દરેકને મળી શકે. તો આવી પણ વ્યવસ્થા કરવામાં આવે છે, મતલબ ખોરાકની પણ એવી જ વ્યવસ્થા કરવામાં આવે. અત્યારે માની લઈએ આપણે કે ચલો ઘઉંની સિઝન આવી તો બધા ખેડૂતોએ ઘઉં કર્યા હોય, તો એ ઘઉંની લણણી થયા પછી એ ઘઉંને ગોડાઉનની અંદર સ્ટોર કરવામાં આવે. ઘણા એવા પણ ઉત્પાદનો હોય છે જેને નીચું તાપમાન જોઈતું હોય તો એને આપણે કોલ્ડ સ્ટોરેજમાં રાખીએ છીએ, જેમ કે બટેકા. બરાબર, બટેકા જે છે એને આપણે કોલ્ડ સ્ટોરેજની અંદર રાખીએ છીએ, જે લાંબા સમય સુધી જે પ્રમાણે હોય એની એ જ રીતે રહેશે. અને ખાસ કરી જ્યાં પણ કોઈ ફળ અથવા અનાજ કે ખાદ્ય પદાર્થને હવાચુસ્ત રીતે બંધ કરી દઈએ તો મૂળ એને બીજી હવા ન મળે, એટલે અંદરથી જે પણ હવા હોય કોઈ પણ પેકિંગમાં રાખો તમે, એ હવાને જો કાઢી નાખવામાં આવે અને એવી રીતે હવાચુસ્ત કરી અને પેક કરવામાં આવશે તો પણ એ બગડશે નહીં, બગડતું અટકશે. વધારે સમય સુધી, લાંબા સમય સુધી સારું રહી શકે, પરંતુ પછી એને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવે. તો આ વ્યવસ્થાપનનો ભાગ છે કે દરેક માણસને કેવી રીતે ઉપલબ્ધ કરાવી શકીએ. હવે ત્યાર પછીનો પોઈન્ટ જોઈએ તો ખોરાકનું મોટા પાયે ઉત્પાદન કરવું આવશ્યક છે. આવું પહેલી કહે છે. જો વસ્તી વધારે છે તો ખોરાકનો જથ્થો પણ વધારે જોઈએ, એટલા માટે વધારે માત્રામાં ખોરાકનું ઉત્પાદન થાય તે જરૂરી છે. એક વિશાળ જનસમૂહને ખોરાક પ્રાપ્ત કરાવવા માટે તેનું નિયમિત ઉત્પાદન, યોગ્ય વ્યવસ્થાપન અને વિતરણ આવશ્યક છે. જો પહેલું તો કીધું કે નિયમિત ઉત્પાદન મતલબ એક સિઝનની અંદર જ્યારે કોઈ પાક લઈએ અને બીજા સિઝનની અંદર એ પાક નથી લે તો પણ આપણી પાસે એનો પુરવઠો ઓછો થઈ જાય. બીજું યોગ્ય વ્યવસ્થાપન, મતલબ એને સ્ટોર કરવા માટે શ્રેષ્ઠ જગ્યા હોવી જોઈએ કે જ્યાં બીજા અનાજ ઉપર આધાર રાખનારા સૂક્ષ્મજીવો ન હોય, નહીં તો એ અનાજને બગાડી નાખે. તો વ્યવસ્થાપન પણ એવું જ હોવું જોઈએ. જે ગોડાઉનમાં અને એકઠું કરવામાં આવે છે ત્યાં ઉંદરને એનો ઉપદ્રવ ઓછો હોવો જોઈએ, નહીં તો એ અનાજને બગાડી નાખે. નંબર 3 ઉપર છે વિતરણ, યોગ્ય વિતરણ. એ પણ ખૂબ મહત્ત્વનો ભાગ છે જે પાક ઉત્પાદન સાથે એટલા માટે જોડાયેલો છે કારણ કે વિતરણ યોગ્ય માત્રામાં ન થાય તો દરેક સજીવ, દરેક માણસને પૂરતો જથ્થો ન મળે અને આના કારણે પછી આપણે આગળ પણ જાણી ગયા કે ઘણા રોગ થતા હોય, જેને ત્રુટિજન્ય રોગ કહેવાય. મતલબ
પોષણયુક્ત આહાર ન મળે ત્યારે અમુક જે પણ પોષણમાં વિટામિન, પ્રોટીન કે એની ખામી રહી ચૂકી હોય એના કારણે અમુક પ્રકારના રોગ થાય. તો એવું પણ ન થવું જોઈએ. સારું સ્વાસ્થ્ય જળવાય એ માટે યોગ્ય વિતરણ પણ એટલું જ આવશ્યક છે. તો હવે આગળ છે ખેત પદ્ધતિઓ. તો લગભગ 10,000 ઈસવીસન પૂર્વે મનુષ્ય ભટકતું જીવન જીવતો હતો. હવે જો 10,000 વર્ષ પહેલાં મનુષ્ય છે એ ભટકતું જીવન જીવતો, મતલબ આદિમાનવવાળો. તે ખોરાક તેમજ રહેઠાણની શોધમાં સમૂહમાં એક સ્થાનેથી બીજા સ્થાને વિચરણ કરતો રહેતો હતો. જો સૌથી મુખ્ય જરૂરિયાત હતી એ વખતે ખોરાક અને રહેઠાણ. કારણ કે એ વખતની જે સિચ્યુએશન હતી એ પ્રમાણે અત્યારે જોઈએ એના કરતાં જંગલો વધારે હતા. તો જંગલો વધારે હતા તો જંગલી જીવો પણ વધારે હતા. એનાથી રક્ષણ મેળવવું પણ જરૂરી હતું. પછી બીજું, પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે એને ખોરાકની પણ જરૂર હતી. તો એના માટે એક સ્થળથી બીજા સ્થળ એ હંમેશા ફરતો રહે છે. એનું મુખ્ય કારણ એ જ કે એને રહેઠાણ અને ખોરાક બંનેની આવશ્યકતા છે. તે કાચા ફળ અને શાકભાજી ખાતો હતો અને તેઓએ ખોરાક માટે પ્રાણીઓને શિકાર કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ ખેતી કરી ડાંગર, ઘઉં અને અન્ય ખાદ્ય પાકોનું ઉત્પાદન કરી શક્યો. આ પ્રકારે ખેતીની શરૂઆત. તો આદિમાનવની જે વાત છે શરૂઆતમાં, એ તો જે તૈયાર પાક હતો, શાકભાજી, ફળ, એના ઉપર આધાર રાખતો. પરંતુ ત્યાર પછી જેમ પેઢી દર પેઢી અમુક ફેરફારો થયા એ પ્રમાણે એના પછીની પેઢીએ એ વનસ્પતિ ઉગાડવાનું શરૂ કર્યું. વનસ્પતિમાંથી સારા એવા પ્રમાણમાં પાક લેવાનું શરૂ કર્યું અને પછી એના ઉપર આધાર રાખ્યો. તો આ પ્રકારે જોવા જઈએ તો પોતાના ખોરાકની શોધ માટે જ ખેતી કરવાનું શરૂ કર્યું. તો આગળનો પોઈન્ટ કીધું, જ્યારે કોઈ એક જ પ્રકારના છોડ કે કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે તો તેને પાક કહેવાય છે. ઉદાહરણ તરીકે ઘઉંનો પાક. અર્થ એ થાય છે ખેતરમાં ઉછેરવામાં આવેલ બધા છોડ ઘઉંના છે. તમે જાણો છો કે પાક વિવિધ પ્રકારના હોય છે, જેમ કે અનાજ, શાકભાજી તેમજ ફળ. જે ઋતુમાં આપણે પાકને ઉગાડીએ છીએ તેના આધારે તેનું વર્ગીકરણ કરી શકીએ છીએ. તો જો પહેલું વસ્તુ તો શું છે એમાં, તો કોઈ એક સ્થાન ઉપર મોટી માત્રામાં કોઈ એક જ પ્રકારની વનસ્પતિ આપણે વધારે પ્રમાણમાં ઉત્પાદન કરીએ છીએ તો એને આપણે પાક કહીએ છીએ. બીજું કીધું કે ઘઉંના પાકનો અર્થ એ થાય કે ખેતરમાં ઉછેરવામાં આવેલા બધા છોડ ઘઉંના છે, બરાબર. એટલે ઘઉંનો પાક, કારણ કે ઘઉંના જ છોડ સૌથી વધારે માત્રામાં આપણે લીધા, એ જ લીધું છે, બીજું કંઈ નથી લીધું. ત્યાર પછી કીધું પાકના વિવિધ પ્રકાર હોય છે, જેમ અનાજ, શાકભાજી, ફળ, આની ખેતી થાય. એ સિવાય ફૂલની પણ ખેતી થતી હોય છે. ત્યાર પછી કીધું જે ઋતુમાં આપણે પાક ઉગાડીએ છીએ તેના આધારે તેનું વર્ગીકરણ કરી શકીએ છીએ. તો જો ઋતુ છે એ ઋતુને અનુકૂળ તાપમાન, ભેજ રહેતો હોય વાતાવરણમાં, અને એના કારણે જે તે પ્રકારની વનસ્પતિ સરળતાથી પોતાની વૃદ્ધિ સાધી શકતી હોય એટલા માટે એણે એ ઋતુ પર આધારિત રહેવું પડતું હોય છે. અને એટલા માટે જ ઋતુગત, એટલે જે તે ઋતુમાં એ ઋતુને અનુકૂળ પાકની ખેતી કરવામાં આવે. તો આગળ જોઈએ તો ભારત એક વિશાળ દેશ છે. અહીં તાપમાન, ભેજ, વરસાદ જેવી વાતાવરણીય પરિસ્થિતિ એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં ભિન્ન હોય છે. મતલબ આપણે ભારતની દૃષ્ટિએ જોઈએ તો ઉત્તરમાં આપણે વિચારીએ કે ચલો
જમ્મુ કાશ્મીર છે, પછી એનાથી થોડા નીચે આવીએ તો ઉત્તર પ્રદેશનું બધું આવશે. પરંતુ દક્ષિણ દિશાની વાત કરીએ તો ત્યાં આગળ આપણે જોઈએ તો કેરળ, કર્ણાટક, તમિલનાડુનું બધું થઈ જાય. બરાબર. તો ઉત્તર દિશાનું જે તાપમાન છે એ થોડું ઠંડુ હોય, જે દક્ષિણ દિશાએ જે તાપમાન છે એ વધારે પડતું ગરમ છે. તો અહીંયા આગળ જોઈએ તો ભારતના એ બંને તાપમાનમાં તફાવત છે, એક ઠંડુ છે અને એક ગરમ છે. તો આના આધારે પણ ત્યાં થતી ખેતીમાં પણ ફેરફાર હોય. તો આથી દેશના વિવિધ ભાગો ઉપર વિવિધ પ્રકારના પાક ઉછેરવામાં આવે છે. આ વિવિધતા ઉપરાંત મોટાભાગે પાકને 2 વર્ગમાં વહેંચી શકાય છે. તો જુઓ, પહેલું તો અલગ અલગ પ્રકારનો પ્રદેશ છે કંઈક, અને અલગ અલગ પ્રકારનો પ્રદેશ છે તો ત્યાં જમીનનું બંધારણ પણ અલગ રહેલું છે. અલગ જમીનનું બંધારણ હોવાથી અલગ પ્રકારની ખેતી થઈ શકે છે. જેમ કે સફરજન કોઈ એક ભાગમાં આપણે ખેતી કરી શકીએ છીએ, તો બીજા કોઈ ભાગ એવા હશે જ્યાં આપણે ચાની ખેતી કરી શકીએ છીએ. તો આ જે બંને વચ્ચેનો ડિફરન્સ છે, બંને વચ્ચેનો તફાવત છે. બરાબર. ચા ઉછેરવા માટે ઢોળાવવાળી જગ્યા જોઈએ. બીજું, એને વરસાદ પણ થોડા સમયે જોઈએ અને તાપ પણ જોઈએ. તો એવું જ્યાં બંધારણ હશે ત્યાં જ એની ખેતી થઈ શકે. તો હવે છે આગળ જે પાકના પ્રકાર છે, 2 વર્ગમાં વહેંચાય. એમાંથી પહેલું છે ખરીફ પાક. જે પાકને વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે તેને ખરીફ પાક કહે છે. ભારતમાં વરસાદની ઋતુ સામાન્યતઃ જૂનથી સપ્ટેમ્બર સુધી હોય છે. બરાબર. હાલમાં થોડું વરસાદનું વાતાવરણ છે, પરંતુ વરસાદની ઋતુ નથી. કેમ કે જૂન મહિનાથી શરૂ થઈને સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં, આમ તો પહેલાં 15 દિવસો હોય એમાં જ એ ઋતુ ફેરફાર થઈ જતી હોય. ત્યાર પછીનું છે ડાંગર, મકાઈ, સોયાબીન, મગફળી અને કપાસ. આ બધા જે છે એ ખરીફ પાક છે. એના ઉદાહરણ આપેલા. તમારે આ ઉદાહરણ છે એ વર્ગીકરણમાં પૂછાઈ શકે. બરાબર. અને બીજું છે જ્યાં પૂછાય એ વિકલ્પ, કેમ કે એમાં તમને વધારે ઓપ્શન મળી શકે. તો એની માટે યાદ રાખવું. બીજું, કદાચ તમને એવું પૂછે કે ખરીફ પાકની વ્યાખ્યા આપો, તો વ્યાખ્યા લખી અને તમે ઈચ્છો તો 2 ઉદાહરણ પણ નીચે લખી શકો, અથવા ખરીફ પાક એટલે શું સમજાવો. ત્યાર પછીનો બીજો જે વર્ગ છે એ છે રવિ પાકનો. તો શિયાળામાં રોપવામાં આવતા પાકને રવિ પાક કહે છે, જેનો સમયગાળો સામાન્ય રીતે ઓક્ટોબરથી માર્ચ સુધીનો. અત્યારે આપણે જાણીએ ઓક્ટોબર મહિનો ચાલે, તો આ ઓક્ટોબર મહિનાથી લઈ માર્ચ મહિના સુધીનો જે સમયગાળો છે, આ સમયગાળાને આપણે રવિ પાક માટેનો સમયગાળો કહીશું. જેમાં ખેતી કરવામાં આવે છે પાક છે ઘઉં, ચણા, વટાણા, રાઈ અને અળસી. આ બધા રવિ પાક માટેના ઉદાહરણ છે. તદુપરાંત ઘણા સ્થાને કઠોળ અને શાકભાજી ઉનાળામાં ઉગાડવામાં આવે છે. ઉનાળાની અંદર જે ખેતી કરવાની વાત છે એમાં કીધું કઠોળ અને શાકભાજી, પરંતુ આપણે એ પણ જાણીએ છીએ ખાસ કરી શિયાળામાં આપણે વધારે પડતું શાકભાજીનું ઉત્પાદન પણ કરીએ છીએ ભારતની દૃષ્ટિએ. અને એમાં પણ ગુજરાતનો જે મધ્ય ગુજરાતની ખેતીલાયક જમીન છે ત્યાં એનું ઉત્પાદન સૌથી વધારે થાય. બરાબર. ગાંધીનગરથી ખેડા સુધીનો જે વિસ્તાર છે એ વિસ્તારની જે જમીન છે એ જમીનની અંદર આપણે સૌથી વધારે પ્રમાણમાં આ બધા પાકનું ઉત્પાદન કરી શકીએ છીએ. કારણ કે ખેતીની દૃષ્ટિએ મધ્ય ગુજરાત માટે શ્રેષ્ઠ જમીન કહેવાય. ત્યાર પછીનો પોઈન્ટ છે પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ. તો ડાંગરને શિયાળામાં શા માટે ઉછેરવામાં નથી આવતી એવું પૂછે છે. તો પહેલી એનો જવાબ આપે છે કે ડાંગરને વધારે માત્રામાં પાણી જોઈતું હોવાથી તેને માત્ર ચોમાસામાં જ ઉછેરવામાં આવે છે.
મતલબ આપણને એટલી તો આમાંથી જાણકારી મળે કે ડાંગરના પાક માટે પુષ્કળ પ્રમાણમાં પાણીની જરૂરિયાત રહેલી હોય છે, પરંતુ હાલના સમયમાં આપણે ટેકનોલોજીની મદદથી એવા બીજનું પણ ઉત્પાદન કરી શક્યા છીએ જેને ખાસ કરીને સંકર જાત કહેવાય. સંકરણ પામેલી મતલબ નવા ગુણધર્મ ધરાવતી જે જાત હોય એને આપણે સંકર જાત કહીશું. તો આ સંકર જાત જે છે એ ઓછા પાણીમાં પણ ડાંગરનું વધારે પ્રમાણમાં ઉત્પાદન કરી શકે એવા બિયારણ પણ મળે, જેનો ખેડૂત ઉપયોગ કરે છે અને એ ઉનાળામાં કરે છે. તો આગળ છે, પાકને ઉછેરવા માટે ખેડૂતને અનેક પ્રવૃત્તિ સમયાંતરે કરવી પડે છે. તમે જોશો કે આ પ્રવૃત્તિ આવા જ પ્રકારની છે કે જેનો ઉપયોગ માણી અથવા તમે સુશોભનીય વનસ્પતિને તમારા ઘર આંગણે ઉછેરવા કરો છો, મતલબ એનું પૂરેપૂરું ધ્યાન રાખવું. આ પ્રવૃત્તિ અથવા કાર્યને ખેત પદ્ધતિ કહે છે. આ કાર્ય પદ્ધતિઓ જે છે એ નીચે આપેલ છે. જે એમાં પહેલું કીધું ભૂમિને તૈયાર કરવી, એનો અર્થ થાય જમીન ખેડવી. બીજો, જ્યારે જમીન ખેડવામાં આવે છે ત્યારે મુખ્ય ઉદ્દેશ્ય એ જ હોય છે કે જમીનને નરમ બનાવી શકાય, પોચી બનાવી શકાય, જેનાથી એનું ઉપરનું સ્તર જેમાં સૌથી વધારે માત્રામાં વિવિધ પ્રકારના તત્વો રહેલા છે. આ તત્વો આપણે જમીનને ઉલટ સુલટ કરી એનો ઉપયોગ કરી શકીએ ખેતીમાં. એટલા માટે એવું લખ્યું છે કે ભૂમિને તૈયાર કરવી, મતલબ જમીનને તૈયાર કરવી માત્ર ખેડવા સુધી નથી હોતું, પરંતુ એ ખેડવાની સાથે જમીનમાં જે તે પોષક તત્વોની ઉણપ ન રહેવી જોઈએ એનું પણ ધ્યાન રાખવું પડે. બીજા નંબર ઉપર કીધું રોપણી કરવી, મતલબ સારી જાતના સારી ગુણવત્તાવાળા બિયારણ લાવી અને એ બિયારણને વાવવામાં આવે. નંબર 3 ઉપર છે કુદરતી અને કૃત્રિમ ખાતર આપવું. બંને ખાતર કીધા, પરંતુ સૌથી વધારે માત્રામાં જો આપવું જોઈતું હોય તો એ છે કુદરતી ખાતર. કારણ કુદરતી ખાતર જે છે એ જમીનને ફળદ્રુપ રાખે અને લાંબા સમય સુધી ફળદ્રુપતા, એની ભેજ ગ્રહણ શક્તિ બધું જ જળવાઈ રહે છે, જેના કારણે જમીન એ ખેતી લાયક રહી શકે. અને કૃત્રિમ ખાતરનો પણ ઉપયોગ કરવો પડે, કારણ જમીનમાં જ્યારે આપણે ખેતી કરીએ ત્યારે ખેતી દરમિયાન પાક જે છે એ જમીનના અમુક પોષક તત્વોને લઈ લે છે. તો આ પોષક તત્વોની ઉણપ એટલી ઝડપથી ભરપાઈ થતી નથી. તો એટલા માટે કૃત્રિમ ખાતર, બરાબર, જેની અંદર સીધા એક પોષક તત્વો રહેલા છે એને આપણે જમીનમાં ભેળવવા જોઈએ. ત્યાર પછી કીધું સિંચાઈ, મતલબ પાણી આપવું પૂરતા પ્રમાણમાં અને સારી રીતે, જેના કારણે પાણીનો દુરુપયોગ વધારે ન થાય. બને એટલું શક્ય હોય એટલું આપણે ઓછું પાણી વાપરી શકીએ અને દરેક છોડ સુધી જરૂરિયાતની માત્રામાં પાણી પહોંચી શકે. નંબર 5 ઉપર છે નીંદણથી રક્ષણ. નીંદણ જે છે વનસ્પતિને જરૂરી પોષક તત્વો, સૂર્યપ્રકાશ, જગ્યા, આ બધા જ માટે હરીફાઈ કરનાર સ્પર્ધક બની શકાય, જે પાક કરતાં વધારે ઝડપી વૃદ્ધિ પામે છે. એટલે એ નીંદણથી રક્ષણ આપવું જોઈએ. લણણી મતલબ ઉત્પાદિત થયેલો જે પાક છે એને યોગ્ય સમયે લઈ લેવાની ક્રિયા. અને નંબર 7 ઉપર જે છે એ છે સંગ્રહ. જો સંગ્રહ કરવો એ પણ ખૂબ જ અગત્યનો છે. સંગ્રહ કરવો જે આગળ કીધું એ પ્રમાણે કે ત્યાં આગળ ભેજ ન હોવો જોઈએ, વધારે પડતા કીટકો ન હોવા જોઈએ, ઉંદર ન હોવા જોઈએ,
આના બધા જ જે પરિબળો છે જે પાકને બગાડે એનાથી આપણે એને રક્ષણ આપવાનું છે. મતલબ જે સંગ્રહ સ્થાન છે ત્યાં આપણે કીટનાશક દવાનો છંટકાવ કરવો પડે સંગ્રહ કરતાં પહેલાં, બરાબર. એની યોગ્ય સાફ સફાઈ કરવી જોઈએ અને ત્યાર પછી જ અનાજનો સંગ્રહ કરવો જોઈએ. તો આવી બધી પ્રક્રિયા છે એનો ખાસ પ્રકારે ધ્યાન રાખવામાં આવે, ત્યારે જ આપણે યોગ્ય માત્રામાં જોઈએ એવું સંગ્રહ કરી શકીએ. નહીં તો પાક સંગ્રહ કરવામાં આવે પરંતુ એ પાક બગડવાની પણ શક્યતા વધારે હોય, કારણ કે એને આપણે લાંબા ગાળે ઉપયોગમાં લેવાનો, એટલા માટે યોગ્ય રીતે સંગ્રહ થાય એ પણ જરૂરી છે. તો આજે આટલા સુધી રાખીએ છીએ. આવતી વખત ભૂમિને તૈયાર કરી જે પહેલો પોઈન્ટ છે ત્યાંથી એને આપણે અંદર ઊંડાણપૂર્વક જે પણ પોઈન્ટો આપે છે એને સમજીશું.